જય માતે ખેડૂત મિત્રો, આજે તારીખ 22 જૂન 2025 સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. આજે વિસ્તારો અને વરસાદની માત્રા વધી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વમાં મધ્યમથી ભારે વરસાદ, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન. કયા કયા વિસ્તારની અંદર આગામી 3-4 દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે તેની વિસ્તારથી માહિતી મેળવશું. આ સમગ્ર 8-10 દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અતિભારે વરસાદની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. તો વિસ્તારો વાઇઝ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરી દેજો. તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો આજે 22 તારીખ દરમિયાન પણ ગુજરાતના અનેક ભાગોની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થતો જોવા મળશે. સાથે જ વિસ્તારોમાં પણ વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. ગઈકાલે ઉત્તર ગુજરાતના અનેક ભાગોની અંદર સારા વરસાદો નોંધાયા હતા, તેમજ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ છૂટાછવાયા હળવાથી લઈને મધ્યમ વરસાદો નોંધાયા હતા. આગામી દિવસની અંદર હજુ પણ મિત્રો વરસાદની ગતિવિધિ વધુ જોવા મળશે. વિસ્તારો પણ વધે તેવી હાલ શક્યતા રહેલી છે. ખાસ કરીને વધુ વરસાદની સંભાવના ઉત્તર, મધ્ય અને પૂર્વની અંદર જોવા મળી રહી છે. આજે 22 તારીખની મિત્રો વાત કરવામાં આવે તો ખાસ કરીને વરસાદની ગતિવિધિ કયા કયા વિસ્તારની અંદર જોવા મળશે, જેમની અંદર અમદાવાદ જિલ્લો, કપડવંજ, વિરમગામ, ધોળકા, નડિયાદ, વડોદરા, બોડેલી, દાહોદ, ગોધરા, લુણાવાડા, ખંભાત, સુરેન્દ્રનગર જિલ્લો, મોરબીના કુડા, ધ્રાંગધ્રા, ચોટીલા આસપાસના ભાગો, તેમજ દક્ષિણની અંદર ભરૂચ, રાજપીપળા, અમોદ, બોડેલી એ વિસ્તાર, તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લો, અમરેલી, બોટાદ, જસદણ, ચોટીલા, જુનાગઢ, પોરબંદર, દ્વારકા અને રાજકોટ અને ગીર સોમનાથ આ ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદો નોંધાઈ શકે છે. કચ્છના 1-2 વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. કચ્છમાં હાલ સંભાવના ઓછી છે. માંડવી, નલિયા, ભુજ, રાપર, ગાંધીધામ જેવા ભાગોની અંદર ઝાપટા વરસાદ પડી શકે છે. ત્યાં ઉપરાંત મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદનું વધુ જોર જોવા મળશે. જેમાં આજની વાત કરીએ તો ખેડબ્રહ્મા, અંબાજી, પાલનપુર, ડુંગરપુર, અરવલ્લી એ વિસ્તાર, હિંમતનગર આસપાસના ભાગો, સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદ અને મહેસાણા આ તમામ ભાગોની અંદર આજે વરસાદનું જોર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લા જેમાં નર્મદા, ભરૂચમાં વધુ શક્યતા આજે જોવા મળી રહી છે. હળવાથી મધ્યમ પડી શકે છે વરસાદ. એ સિવાય વલસાડ, ડાંગ, તાપી, નવસારી, સુરત, બારડોલી આ ભાગોની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદો પડી શકે છે. અને ખાસ કરીને મિત્રો આ વરસાદી માહોલ આમ તો વહેલી સવારથી જોવા મળશે. વાદળછાયું વાતાવરણ મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળી શકે છે, કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતથી નજીક આવી ગઈ છે, જેના કારણે ગુજરાતમાં તેની અસર વધુ જોવા મળશે. અને ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને અને મધ્ય પૂર્વ વિસ્તારની અંદર ખાસ કરીને વધુ શક્યતા હાલ ગણી રહ્યા છીએ. એટલે એ વિસ્તારો સાવધાન રહેજો. આજે 22 તારીખથી વરસાદની ગતિવિધિ વધુ જોવા મળશે. વિસ્તારોમાં પણ આજથી વધારો થાય તેવી સંભાવના રહેલી છે. 23 તારીખથી વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે. તેમજ મિત્રો મધ્ય પૂર્વ અને MP બોર્ડર વિસ્તારના ભાગોને પણ સાવધાન રહેવા વિનંતી. આમ જોવા જઈએ તો મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર વધુ શક્યતા રહેલી છે, કારણ કે સિસ્ટમ ગુજરાત સુધી આવવાની છે તેવા હાલ અપડેટ મળી રહ્યા છે. તો 23 અને 24 અને 25 તારીખની વાત કરવામાં આવે તો વધુ વરસાદની સંભાવના ખાસ કરીને રાજસ્થાન બોર્ડર વિસ્તાર તેમજ ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તાર જેમાં ડુંગરપુર, અરવલ્લી, મોડાસા, હિંમતનગર, મહેસાણા, ખેડબ્રહ્મા, પાલનપુર, અંબાજી, આબુ, થરાદ, વાવ એ વિસ્તાર, તેમજ સિદ્ધપુર, વડનગર, હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, માણસા, મોઢેરા, ચાણસ્મા, હારીજ, મોડાસા સહિતના ભાગો, બાલાસિનોર, લુણાવાડા, કપડવંજ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહુધા, ડાકોર, દાહોદ, પીપલોડ તેમજ તારાપુર, ધોળકા સહિતના ભાગોની અંદર વધુ વરસાદની સંભાવના દેખાઈ રહી છે. એ સિવાય આણંદ, બોરસદ, તારાપુર, દાહોદ, ગોધરા, વડોદરા અને છોટાઉદેપુર આ ભાગોની અંદર ખાસ તો હળવાથી લઈને મધ્યમ ભારે વરસાદો પડી શકે છે. એ સિવાય વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ આ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદો નોંધાશે. સૌરાષ્ટ્રની મિત્રો વાત કરીએ તો અમુક વિસ્તારની અંદર છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હાલ 25 તારીખ સુધી અતિ ભારે વરસાદની સંભાવના જણાતી નથી, પરંતુ આ અમુક વિસ્તારોમાં સારા વરસાદો પડી શકે છે. તેમજ કચ્છમાં ઓછી શક્યતા હાલ માની રહ્યા છીએ. 23થી લઈને 25 તારીખ દરમિયાન આ મિત્રો ખાસ કરીને વરસાદી રાઉન્ડ આમ તો લાંબો ચાલવાનો છે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે.
તેમજ કારણ કે બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમો બનવાની છે, જેના કારણે તમામ ભાગોની અંદર જે વાવણી લાયક વિસ્તારો બાકી છે તે તમામનો વારો આવી જાય તેવું હાલ જોવા મળી રહ્યું છે. તો 26થી લઈને 30 તારીખ દરમિયાન પણ ગુજરાતના અનેક ભાગોની અંદર વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. અમુક ભાગોની અંદર ભારે વરસાદો પણ જોવા મળશે આ દિવસો દરમિયાન, એટલે કે આજે 22થી લઈને 30 જૂન દરમિયાન, જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ તેમજ વડોદરા, આણંદ, દાહોદ, ગોધરા એ વિસ્તાર, સૌરાષ્ટ્રની અંદર જામનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લો, દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લાઓની અંદર મધ્યમથી લઈને ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. 1-2 સેન્ટરની અંદર 8 ઇંચ સુધીના પણ વરસાદો નોંધાશે. હાલ મિત્રો જે અપડેટ આપી છે તે આગામી 25 તારીખની તેમજ 26થી લઈને 30 તારીખની અપડેટ આપણે આપી છે, કારણ કે બેક ટુ બેક સિસ્ટમ બનવાની છે, જેના કારણે વરસાદી માહોલ કન્ટિન્યુ 30 જૂન સુધી ચાલવાનો છે, જેમાં મિત્રો 25થી લઈને 30માં ખાસ કરીને કચ્છમાં વાવણી લાયક સારા વરસાદો જોવા મળશે અને વાગડ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદો પણ જોવા મળી શકે છે. તો કચ્છવાસીઓને પણ હાલ તો ડરવાની જરૂર નથી, ત્યાં પણ વાવણી લાયક સારા વરસાદો નોંધાશે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું.